તો આગળ વાત કરીશું અરવલ્લીના ધનસુરાની, જ્યારે ધનસુરાની અંદર ગામમાંથી સીમમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું છે। ખેતરની અંદરથી આ નવજાત શિશુ મળી આવ્યું છે, 2.5 કિલોનું છે અને સાથે જ તેને અત્યારે હાલ એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે ધનસુરા તાલુકાના વખતપુરા ગામની સીમમાંથી એક નવજાત શિશુ મળી આવતા વખતપુરા ગામના આવેલા ખેતરોમાંથી નવજાત શિશુ મળી આવતા બાળક મળી આવ્યું છે। રાહુલસિંહ મકવાણા યુવાન ત્યાં રમત રમતા જ્યારે રોતા બાળકનો અવાજ સાંભળ્યો અને 8 જેટલા યુવાનો બાળકોનો જીવ બચાવ્યો અને બાળકને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો। CHCના ડોક્ટર તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી તેને રામપુરા પંચાયત જીતેન્દ્રસિંહ ઘટના સાથે દોડી આવ્યા અને ઘટનાની જાણ ધનસુરા પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી। મારું નામ રાહુલ છે, વખતપુરાનો રહેવાસી છું। અમે રમતા હતા ત્યાંથી અમને એક બાળક મળી આવ્યું છે। બાજુમાં મારા કાકો બોલાવ્યા કોક રોવે છે એમ કરીને, એટલે મેં ત્યાં જોઈને જોયું એક બાળક અવસ્થાની હાલતમાં એમને પડ્યું હતું। નવજાત બાળક હતું, તેને અમે સારવાર કરવા સરકારી દવાખાનામાં ધનસુરા લઈને આવ્યા છીએ। બાળક છે કે બેબી છે? બાળક છે। તમે કઈ જગ્યાએથી આ બાળક મળ્યું, કયા ગામમાંથી મળી આવ્યું છે? વખતપુરાથી। કેવી હાલતમાં હતું બાળક? બાળક એકદમ ખુલ્લું જ હતું, કોઈ વસ્ત્ર નહોતું। તો આગળ આપણે જણાવી દઈએ કે જ્યારે વડોદરા સંસ્કારી નગરી